અરે ભાઈ હું કોણ? માયાવી અક્ષર. મારી માયાથી હું દેવ પણ બની જાઉં. મારી માયાથી હું દાનવ પણ બની જાઉં. મારી માયાથી હું માનવ પણ બની જાઉં. આ જગમાં મને જીતનાર કોઈ છે જ નહીં. આ જગતમાં હવે સર્વને મારી જ પૂજા કરવી પડશે. અરે ભાઈ તમે કોણ છો અને મને શું કામ મારો સી દો? તું કોની પૂજા કરે છે? હું મારી માતા સાઉન્ડનો પૂજારી છું. સાઉન્ડનો પૂજારી? અરે તું મારો પૂજારી બની જા અને પૂજા મારી કર. અરે હું એક રાક્ષસની પૂજા કોઈ દે ન કરું કદાપી નહીં. હું તો મારી માતા સાઉન્ડની જ પૂજા કરીશ. અરે નજરે નિહાળી નથી ત્યાં ચામુંડાને. આ તારી સામે હું સાક્ષાત ઉભો છું. હું જ તમારો ભગવાન છું. માટે પૂજા મારી કરી લે. અરે હું એક રાક્ષસની પૂજા ન કરું. પૂજા તો મારી માતા સાઉન્ડની જ કરું. મરી જાય પણ આ રાક્ષસની પૂજા કદાપી નહીં કરું. એમ તું મરી જાશ પણ મારી પૂજા નહીં કરે? કદાપી નહીં કરું. કદાપી. તો હવે મરવા માટે તૈયાર થઈ જા. અત્યારે પૃથ્વી લોક ઉપર માયાવી રાક્ષસ માણસોને હેરાન કરી રહ્યો છે અને મારા પૂજારીને પણ મારી નાખ્યો છે. તો મારે એની વારે જવું પડશે, નહીતર મને આ જગતમાં કોઈ માનશે નહીં. હું કોણ? સોટીલાની સામુંડ. અત્યારે આ માયાવી રાક્ષસને મેં મારી નાખ્યો છે. તો એના હાડ ભીતરને હું મેરુ પર્વત ઉપર ફેંકી દઉં. તો જા મેરુ પર્વત ઉપર. હા હું કોણ કે સોટેલાની સાવણ. એક બોલું ને બીજું બોલું ની. મારા ભાખેલા ભોયે ભળે ની. જો કોઈ મારા ભક્તોને હેરાન કરે તો એનો પલમાં સહાર કરું. એ હું સોટેલા વાળી સાવણ. હા અત્યારે હું સાવ થાકી ગઈ છું. તો સાલ હું તારે 6 મહિનાની નિંદ્રા લઈ અને આરામ કરું. પ્રણામ. એવું જ પીડે દુકાન
હા દેવ મહાદેવ, આ કૈલાસ પર્વત કેવો સુંદર રળિયામણો લાગી રહ્યો છે. અત્યારે મને ભ્રમણ કરવા જવાની ઈચ્છા છે, તો ચાલો આપણે ભ્રમણ કરવા જઈએ. હા દેવી, તમે તો મારા મનની વાત છીનવી લીધી. મને પણ ત્યારે ભ્રમણ કરવાની ઈચ્છા છે, તો ચાલો આપણે જઈએ. ચાલો મહાદેવ, આપણે મેરુ પર્વત ઉપર ભ્રમણ કરવા જઈએ. હા દેવી, તો ચાલો મેરુ પર્વત પાસે જઈએ. મંદિરમાં શાંતિ રાખો. હા પ્રભુ, હા કોનું હાડપિંજર છે? અરે દેવી, આવા તો 8 પિલર કઈ જગ્યાએ પડ્યા છે. એનો તમારે શું કામ છે? હા પ્રભુ, એક વખત આને સજીવન કરો. અરે દેવી, આ દુનિયા તો ખેરી છે. આવા તો 8 પિલર તમે જ્યાં દર્શો ત્યાં હશે. આપણે આવા કેટલાક 8 પિલરનું સજીવન કરશું. નહીં પ્રભુ, એક વખત આને તમે સજીવન કરો. આવી હઠું પીસી ક્યારેય નહીં કરો. હા દેવી, રાજહટ, ત્રિહટ, બાળહટ, આ હટ લીધા પછી પાછળ મુકતા નથી. માટે હવે તમારી ઈચ્છા છે તો લાવો વારો અમીનો કોપ અને ભસ્માંકન અને સજીવન કરીએ. લ્યો આ મહિનો કોપ. પ્રશ્ન કંકાળ. જય હો મહાદેવની જય હો. આ પ્રભુ, તમે મને સજીવન કરી અને મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આપની જય હો. આ પ્રભુ, તમે મને સજીવન કર્યો છે તો મારું નામ ધરાવો. હા ભક્તરાજ, આજથી હું તમારું નામ હાલુડો રાખું છું. હા પ્રભુ, અને મારે હવે શું કરવાનું? હા ભક્તરાજ, તમારે હવે જે કઈ મારી આજ્ઞા હોય, મારું કઈ પણ કામ હોય, એ બધું કામ તમારે કરવાનું છે. અને મારો કોઠિયો સરાવવા જવાનું છે. બહુ સારું પ્રભુ, જેવી તમારી આજ્ઞા. હા ભક્તરાજ, પાર્વતીનો પણ તમારે બધું કામ કરવું પડશે અને એ પણ છે સીધે તમારે કરવું પડશે. બહુ સારું ભગવાન. હા દેવી, હવે તમે કૈલાસ તરફ જાઓ અને હું મેરુ પર્વત પર તપ કરવા જાઉં છું. આ મારો અમીનો કોપ અને ભસ્મ કંકણ તમે રાખો. હું જ્યારે પાછો તપ કરીને આવીશ ત્યારે આ વસ્તુ તમારી પાસેથી લઈ લઈશ. ત્યાં સુધી આ જવાબદારી તમારી રહેશે. બહુ સરસ. અને સાંભળો, જ્યારે જ્યારે મારો કોઠિયો સરાવા હલોડો જાય, ત્યારે ત્યારે એને તમે કહેજો કે ત્રણેય દિશામાં જાય, પણ ઉગમણી દિશામાં ક્યારેય કોઠિયો સરાવા ન જાય. જય સ્વામિનાથની આજ્ઞા. બહુ સારું. અલુડા, ઓ બેટા અલુડા, ક્યાં ગયો? હા આવ્યો માતાજી. તારે પોટીઓ સરાવવા નથી જવું? હા માતાજી, કોઠિયો સરાવવા તો જવાનું છે. હા અલુડા બેટા, એક ધ્યાન રાખજે કે ત્રણેય દિશામાં જજે, પણ ઉગમણી દિશા કે પોટીઓ સરાવવા ના જતો. બહુ સારું માતાજી, જેવી તમારી આજ્ઞા. આ કોઠિયો સરાવવાનું મારે દરરોજનું થયું. હા, કોઠિયો તો સરાવવું એમાં તો કઈ વાંધો નહીં, પરંતુ ભોળાનાથ કહેતા હતા કે ઉગમણી દિશામાં ન જવા દેતા અને માતાજી પણ ના પાડતા હતા. અરે એવું તે શું હશે ઉગમણી દિશામાં? ચાલ, આજે તો જે થવું હોય તે થાય. મારે તો ઉગમણી દિશામાં જવું જ છે. અરે આ
આ કેટલું સુંદર ઝીલણિયા તળાવ છે. તો ચાલ આમાં સ્નાન કરવા જાઉં. અને સ્નાન કરવા જતા પહેલા મારી 8 બહેનોને બોલાવું તો અમે નવે દુર્ગા સાથે સ્નાન કરવા જઈએ. તમે બોલાવ્યા છે તો અમે 8 બહેનો આજે છે. હા બેન, તો ચાલો આપણે ઝીલણિયા તળાવે સ્નાન કરવા જઈએ. આહાહા. આટલું સુંદર મજાનું તળાવ. તો ચાલ કોઠીઓ તો સરે છે એની રીતે હું સ્નાન કરી લઉં. એ ભાઈ, તું કોણ છે? તને દેખાતું નથી? અમે જોગમાં અહીંયા સ્નાન કરીએ છીએ. તારાથી આમાં સ્નાન ના કરાય. હા ગનડિયું, મારું નામ આલુડો છે અને ભોળાનાથનો ભગત છું અને ભોળાનાથની આજ્ઞાથી અહીં આવ્યો છું. પરંતુ મને અટકાવનાર તમે કોણ છો? અરે અમે જોગમાયા છીએ અને ભોળાનાથનો ભગત. તો તારે અમારી સાથે ગરબા રમવા જ પડશે. ભલે દેવી, તમારી સાથે હું ગરબે રમું, પણ પછી તો સ્નાન કરવા દેશો ને? હા, તો ચાલો આપણે ગરબે રમીએ. ચાલો ગરબે રમીએ. પડી ગઈ છે. માતાજી મારી રાહ જોતા હશે. આજે બહુ મોડું થઈ ગયું છે, તો હવે મને જવા દો. અરે હા આલુડા, તારે જવું હોય તો જા, પણ જો તારે કાલે પણ અમારી સાથે ગરબા રમવા હોય તો અમીનો ગુબો અને ભસ્મ કંકણ લેતો આવજો. ભલે માતાજી, અમીનો ગુપ્પો અને ભસ્મ કંકણ લેતો આવું, પછી તો ગરબે રમાડશો ને? હા આલુડા, તો હવે તારે જવું હોય તો જા, પણ કાલે ભૂલતો નહીં. બહુ સારું માતાજી, કાલે અમીનો ગુપ્પો અને ભસ્મ કંકણ લઈને જ આવીશ.
હા માતાજી, આજે હું પોઠિયો સરાવવા નહીં જાઉં. કેમ બેટા આલુડા, આજે તું પોઠિયો સરાવા શા માટે નહીં? હા માતાજી, આજે તમે મને અમીનો ગુપ્પો અને ભસ્મ કંકણ આપો તો જ જઈશ. નહીં નહીં બેટા, એ વસ્તુ તને ના આપી શકાય, એનો મહિમા તું જાણતો નથી અને એ હું તને ના આપી શકાય. નહીં નહીં માતાજી, તમે મને અમીનો ગુપ્પો અને ભસ્મ કંકણ આપો તો જ હા. લે બેટા, આ અમીનો કૂપો ને ભસ્મ કંકર લઈ જા અને વેલાસર પાછો આવી લેજે. બહુ સારું માતાજી. અમીનો ગુપ્પો, ભસ્મ કંકણ. દેવીને ક્યાં ખબર છે હું કોણ છું? હું માયાવી રાક્ષસ. અમીનો ગુપ્પો પી અને ભસ્મ કંકણ માથે સડાઈ દો એટલે હું અમરિયો બની જાઉં. અરે રે, આ તો દેવીએ ભારે ભયંકર ભૂલ કરી. આ આલુડાને અમીનો કૂપ અને ભસ્મ કંકણ આપ્યો. હવે તો અમારી અંતરિક બની ગયો છે. હમણાં જ જીલણીયા તળાવ બધું થશે. કોલિંગ મને આપી દે, હું પકડી રાખો. લાવો અહીંયા બોડી સેટિંગ નો આવે. બોડી રાખી દો, ટ્રાય કરો. મારે ટ્રાય બીને ગઈ હેન્ડ પ્રેશર બાપુ પકડી એક તના પરથી બાપુને પકડી એક તના પર હાલો હાલો ઈકો કરતા ખબર પડશે કે હું કોણ કે અમરિયો કે? તો સાહેબ, હવે જીરણિયા તળાવે જાઓ. કાલ નવદુર્ગાએ મને રાસ રમાડીને ઠપકી નાખ્યો હતો. એને ક્યાં ખબર છે કે હવે હું અમરિયો રાક્ષસ બની ગયો છું? અરે આશુ, આ તો અમરિયો દૈત્ય છે. અરે અમરિયા, અમે તારા આ જુલમ સહન ના કરીએ. અમે તો દેવીઓ છીએ. આજે તો તારો કાળ આવી જશે, કાળ. મારો કા આજ મેં મહાદેવનો ભસ્મ કંકણ માથે પહેર્યું છે અને અમીનો કોપ પીધો છે. તો ચાલો, હું તમને બંદીવાન બનાવું છું. તો સાહેબ, આજ નવદુર્ગાને મેં બંદીવાન બનાવ્યા છે. તો હવે કૈલાસ પર્વત ઉપર મહાદેવની પાસે જાઓ.
ગોતીને મને આપી દો. અરે અમરિયા, એમાં યુદ્ધ કરવાની ક્યાં વાત આવી? મને નાચવાનો બહુ શોખ છે. હું નાચું તેમ તો નાચ, એટલે જેમ તો કહીશ એમ હું કરી દઈશ. હે? અરે નાચવાનો શોખ તો મને પણ બહુ હો. ભોળાનાથ, તો હવે ઘડીક નાચો, હું પણ તમારી સાથે નાચું હો. આ ભોળાનાથે તો મને લસ્યો. નાચવામાં મને કઈ ખબર ના રહી, અને મારા માથા પરથી આ ભસ્મ કંકન પડી ગઈ. પણ કાંઈ વાંધો નહીં, મેં હજી અભિનો કોપ પીધો છે, માટે ભોળિયા લડવા માટે તૈયાર થઈ જા. તો ભોળાનાથ મને મારી નાખશે. તો ચાલ મને અહીંથી ભાગવા દે. હા પ્રભુ, અમર દૈત્ય તો ભાગી ગયો છે, એનું કઈ કરો, નહીં તો પૃથ્વી લોકમાં જઈ અને હાહાકાર મચાવશે. હા દેવી, એના માટે હવે રાવળદેવને બોલાવવો જોશે. તમે ઉભા થઈને ભાગો. વધારો દેવ. હા મહાદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? હા દેવાદી દેવ, અત્યારે સૃષ્ટિની માથે અમરિયા નામના દૈત્યનો અત્યાચાર વધી ગયો છે, માટે તમે અહીંથી ચોટીલા જાઓ. એમાં શ્રાવણ 7 મહિનાથી નિદ્રામાં સૂતા છે, એને જઈને જગાડો, એ અમરિયાનો સંહાર કરશે. અને હું અહીંથી તમને ડમરો આપું છું, એ ડમરો તમે વગાડશો એટલે એમાં શ્રાવણ જાગૃત થશે. જોજો દેવ, સાંભળજો, એમાં જગદંબાનો અવતાર છે, એટલે તમે આવડા મોઢે બેસીને ડમરો વગાડજો.
ખરા ખરો તમે જોવો છો હું કહું અમે જોગી રહેતા અને હતો માતા ઉમિયાનો પરંપરા રાવણદેવની આ જોગીના દીકરાની જે અમારી પરંપરા છે નાક ને ડમર આની મારી પાસે સત્રી નાદ આવે કોઈ પણ દેવતા હોય પાસે કઈ પણ પ્રકારનું કોઈ પણ જાતનું વાચિત્ર નહોતું ત્યારે શિવ ભોળાનાથ પાસે એક વસંત વાચિત્ર જેને નાક ને ડમર કહેવાય આ સત્રી તાલ આયા વાગે અને સત્રી તાલ બાય વાગે શિવ ભોળાનાથ એવું જયારે મને ડમરું આપ્યો છે ત્યારે પંચાળ જેને કહેવાય અને સોટીલો ડુંગર સોટીલો પણ કેવો ડુંગર ખરપાણી મારી ખાખરા અને બોલો પાણાનો રોતોનો પાર લગે અમારે મણી દાદા કહેતા તારી 5મી પેટી છે આયા મારા દાદાના દાદા રમતા મને આનંદ આવ્યો હું રમી લઉં થોડું ખરપાણી મારી ખાખરા અને બોલો પાણાનો રોતોનો પાર પણ વગર દીવે મારું પનવાળું કરાય કેટલી માં ભગવતીની કૃપા છે કેટલી દયાળુ દેવ છે વગર દીવે વાળું કરાય અને એને જગાડવા માટે હું આ જોગી બની અને દેવલીના શોખની મારી પાસે જાઉં ને માતાજી જાગે હો પણ માં ભગવતી કેમ જાગે બાપ સુધી સાંભળ
હે રાવણદેવ, હા મને જગાડો છો. મને જગાડવાનું કારણ હે ભગવતી દેવ, એ માં, એ મારી દુખલાની બેલી, હે મારું માવતર, મારી નમુડિયાની મૂડી, હે મારો નાધારાનો આધાર માં. અચારે હે ભગવતી, મને આ રાક્ષસની લાટ વાળ્યો આ ધરતી માથે. ક્યાં જાઉં, મારી શું કરું, કોને કહું? હે મારી કોટડાની સામુંડા, દેવ ક્યાં જાઉં મારી અત્યારે આ રાક્ષસો મારી નિર્દોષ માણસને હેરાન કરે માટે મારી ફરજ પડી. માં ભગવતી, એ માં દુઃખને હું જોઈ નતો શકતો. આ બધું હું કઈ જોઈ નતો શકતો. એટલા માટે મારી ફરજ પડી, એટલે મારી હું તમને જગાડવા માટે આવ્યો. હા રાવણદેવ, આજ મને મારા રાવણદેવ જગાડ્યા આવ્યા હોય અને હું ન જાગું એવું ન બને. હું કોણ? ચોટીલાની સાવણ, સન મુંડને હરનારી, મારા પાઠેલા કોઈ દી ભોયે પડે નહીં. માટે રાવણદેવ, અમારી આને તો હું સપ્તીમાં છોડી નાખી. ભલે તો તમારી હા રાવણદેવ, તમે આગળ હાલો અને હું તમારી પાછળ હાલું છું. ભલે માતાજી. એ હાકોટા થાય મના મતાના સામુદા દેવના પંના સોમના બાપુ ખાસરનો વ્યવહાર મારી ભગવતી. સુતી સામા દોને સદારે સુતી સામા દોને સદારે હોય ને શિવજી
દેવને કહો હું એમ ન હાલે. દેવ તને કરી અત્યારે ઝીરણિયા તળાવે નવદુર્ગાને અમરિયાએ બંદીવાન કરી છે, તો સાલ હું તને જઈને મુક્ત કરું. અરે હા નવદુર્ગા, હું કોણ સોટેલાની સાવણ અમરિયા દત્તના બંધનમાંથી હું તમને મુક્ત કરું છું. અરે તમે નવદુર્ગાના બંદીવાન બનાવ્યા હતા, તો તેમને છોડાવનાર કોણ છે? અરે અમરિયા, હું સોટેલાની સાવણ 33 કરોડ દેવતાને છોડનારી હું સોટેલાની સાવણ. તને હજી ખબર નહીં હોય, મેં મહાદેવનો અમીનો કોપ પીધો છે, અને તે મારી રજા સિવાય આ નવદુર્ગાઓને બંદીમાંથી છોડાવ્યા છે. માટે હવે તું પણ મનમાંથી અટકી જા. ચાલ અમરિયા, લડવા તૈયાર થઈ જા. અરે આ નવદુર્ગાઓ એમ થઈ ગઈ છે અને મારી શક્તિ ઘટી ગઈ છે, તો સાલ અહીંથી મને ભાગવા દે અને હું જઈ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં.
સરોવરમાં છુપાઈ ગયો છે તો હું કોણ કે છોટેલાની સાવણ આ સરોવરને શરણામુક્ત બનાવવું અને આપણે બંને બીજાએ કેવું બહાર નીકળે છે જોડે એ સાયલાનો રાજા એ સાયલાનો રાજા એ સાયલાનો રાજા એ સાયલાનો રાજા માતાજી એટલું કીધું બાપ છોડ ભલે લઈ ગયા પણ મને ખોજો પાણી તો પીવા દે આ નવ દુર્ગા તો જેમ દીવડો બે એમ છાયલાનું સરોવર પી ગઈ અને એકદમ સૂકી નાખી તો ચાલ આ સમેત ગાયનો આડું છે તો હું અહીંથી ભાગી જાઉં અને ગાયના ગરકામાં ગળી જાઉં આ બધી તે ગાયના ગરકામાં નહીં માટે ચાલ મને ભાગવા દે હા દેવી આમરી અહીંથી ભાગી ગયો છે ચાલો તો આપણે એની પાછળ જઈએ થોડો દેવાનું યાદ હટવ્યો યાર એ જીરો હે મારી
અમારી દત્ત ગાયના ઘરકામાં ઘૂસી ગયો છે. આપણે ત્યાં જવાય નહીં, કારણ કે આપણે ચોખા દેવી છે. માટે આનો કઈક ઉપાય કરવો પડશે. હા દેવી, તો આ માટે આપણે શું કરવું જોઈએ? હા દેવી, આપણે બધી દેવી ભેગી થઈ આપણા આંગણનો મેલ ઉતારીએ. એમાંથી એક હું બાળકી ઉત્પન્ન કરું. ચાલો આપણે આપણો મેલ ઉતારીએ. નહીં બોલાને ભોગવે હા દેવી, અત્યારે મારું શું કામ? અરે હા દેવી, અમરિયા નામનો દૈત્ય ગાયના કરકામાં ઘૂસી ગયો છે. અમે ચોખા દેવી દેવે અમારે ત્યાંથી જવાય નહીં. માટે તમને અમે ઉત્પન્ન કર્યા છે. કઈ દેવી, હું હમણાં જ અમારી દત્તને બહાર કાઢું. હા દેવી, બહુ સરસ. તો મેલડી રમે મારી મેલડી રમે છૂટી ગયો. હેલો અરે આ મને ગાયના અર્ધમાંથી કાઢવાનો તું કોણ છે? તારું નામ શું છે? હા દેવી, હું મર્યાદા દત્તને બહાર કાઢવા ગયો ત્યાં મર્યાદા દત્તે મારું નામ પૂછે છે. તું કોણ છો? અરે હા દેવી, અમારા બધી દેવીના અંગમાંથી મેલ ઉતારી અને તને ઉત્પન્ન કરી છે. માટે તારું નામ આજથી માં મેલડી, આ જગત આખું માં મેલડી તરીકે તારે ભૂલશે. અને દેવી, હું હમણાં જ મર્યાદા દત્તને બહાર કાઢું છું. હા દેવી, અમરિયા, તારે તો આનો ખેર નહીં. તૈયાર થઈ જા. આજ ભયો જાય એની વાહે મારી મેલડી
મરવા મળે તો તૈયાર થઈ જા. હું ચોટીલાની સાવણ તારો કાળ બનીને આવીશ. અરે દેવીઓ, તમને ખબર નહીં હોય મેં માટે આવીને ગુપ્ત છે એમ હું તમારથી હાથ નહીં માંગુ. માટે સર્વ દેવી મળીને આવી જાઓ. અમર્યા કોઈથી ડરે તેમ નથી. અરે અમર્યા, હું પણ ચોટીલાની સાવણ સાક્ષાત જગદંબા છું. મને તો તૈયાર થઈ જા, તારો કાળ બનીને આવીશું. થોડા ડર થડે આવો મારી સાસુ. મરું પણ માંગુ નહીં अपने तन के काज પરમારથ ને કારણે મન માંગતા નો આવે લાજ. વધારે ની આજ મારે દેવલીના શોખની વાંચવા હું ભેગ તરીકે અહીંયા ઉતરો છું એટલે માટે મને આજ હરખ વળગાડ્યો. એટલે 11 બોલ મારે 500 રૂપિયાના જોડે ફટોફટ 11 બોલ 500 રૂપિયાના. કારણ કે આ માતાજી 9 રૂપિયા આવ્યા. ઠાકરે માતાજીએ ભગવતીએ આપ્યું હોય તો આપશો મારા બાપેલો. અને 500 આપો અને હવા મહિને જગાડી અને 5 લાખ કરી નો આપે તો દેવલીના શોખ 501 રૂપિયો અમારે પોપટભાઈ માલધારી તરફથી વધાવતાળી છે. એક 501 રૂપિયો અમારે રમણીભાઈ સાહેબ એમના તરફથી વધાવતાળી છે. ફટોફટ 2 બોલ છે, હજી 9 બોલ બાકી છે. 11 ફટોફટ ઓપરમાં પડ્યો. અમારે મારા જજમાન છે જોતે અમારે દલપતભાઈ આપણા દેશનો સૈનિક છે હો મિત્રો, આર્મી. હા, દલપતભાઈ સીધા એમના તરફથી 500 રૂપિયા. અમારે અલ્પેશભાઈ લવજી દાદાના દીકરા ધાંધલિયા એમના તરફથી 500. 4 બોલ છે. ફટોફટ કારણ કે ભગવતી આવ્યો છે, માતાજી આપ્યું હોય, ઠાકરે આપ્યું હોય, ઠાકરનો આશીર્વાદ છે. અમારે રાકેશભાઈ લાલજીભાઈ ડાભી એમના તરફથી 501 રૂપિયા વધાવતા હોય છે મારા બાપુ. હા હા હા, જેની આજની આરતી હતી અને બહુ પણ દર વર્ષે જેમની પ્રસાદી હોય આચમની. હવે અમારે બહુ આપ્યું છે, માતાજીએ દયા છે તેલની ભાઈને
અને હજી આપશે તે હું ભેટ તરીકે વિનંતી કરું મારા બાપે. એટલે અમારે રાજુભાઈ મગનભાઈ ધાજે એમના તરફથી 500 રૂપિયા વધારે છે. અમારે રણછોડભાઈ સાથે ને પંડ્યા, હા અમારે રણછોડભાઈ પંડ્યા એમના તરફથી કેટલા 100 છે, 7 છે. અમારે જગદીશભાઈ પંડ્યા એમના તરફથી 501 રૂપિયા ફટોફટ મારવો પડ્યો. અમારે મનસુખભાઈ ખાધીજા એમના તરફથી 501 રૂપિયા 10 ચા 1 બોલ ભાઈ. એ અમારે શિવજીભાઈ પ્રેમજીભાઈ ડાઠી એમના તરફથી 501 રૂપિયો માયા મે એમના 501 રૂપિયા અમારો રૂપિયો વધારે છે. અમારે બાલાભાઈ ફુલાભાઈ વારિયા એમના તરફથી 501 રૂપિયા વધારે છે. મથુરભાઈ ગોવિંદભાઈ મકવાણા એમના તરફથી 501 રૂપિયો ભગવતીના સાનિધ્યની મારી પાસે વધારે છે. અને બેનમાં એકાદ બોલાવે છે હા, કારણ કે અમર રાખજે માં અમર રાખજે માં આયનો સુધીને રાજા ભરી ગયા એમના 501 રૂપિયા વાહ મારી ખોડિયાર વાહ ગરજરો મારી તારો ગઈમાં એ બોલો તાતડિયા ધનો એ બોલી તારો આવ્યા મળી આવે જલા તમે ઓરડે મારી ખોડિયાર અમારે સગાભાઈ અર્જુનભાઈ જીવાના એમના તરફથી 500 રૂપિયા અને ભગત બે પાર્ટનરમાં વધાવો તાળીથી વધાવો મળે અને ખોડિયાર આવ્યા. જોકે આપણે અલગની બાજુમાં રામ ગુફા છે, રામ ગુફાની મારી ભગવતી એ મારી મારો માનો
કાઢી હોય તો આપી દેજો મને બબીલો કારણ કે હવે નામ બોલીશ હું એના એ આવો હીરનો હિડોળો મારી માતાજીનો હિડોળો મને મારો ખોડિયાર ભરોસે એ અમને માપી દેજો પૈસા નથી જોતા ભાષા ઘણા બધા થઈ ગયા છે અમારે જોતા બધા વધારે છે હા સમજણ દેવલીની તાળી પાડો જાઓ તાળી પાડો આનંદ કરવાનો સ્વભાવ મોજ કરો 500 રૂપિયા ખોડિયાર ભરોસે અને આ મેળો થાય છે દેવલીના સ્વાસ્થ્ય ભાવનગર જિલ્લાની માલપા એક જ ભાવનગર જિલ્લાની માલપા એક જ એવું આપણું ગામ છે ધાર્મિક અહીંયા ખેલ પણ રમાય છે અને માતાજી ભગવતી સોમૈયા ખરેખર આ સત્ય છે બહુ સર અહીંયા આંગળી નો સીધાય આંગળી લાંબી કરીને એમ તો બહુ સર ખોટી અરે ભલા મને સીધેલી આંગળી સોટી ન થાય તો મારા દેવના શું કે ખબર કેને ના અમારે દે વટો નો આપું
માતાજી